નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. જૂનાગઢ જિલ્લા માંગરોળ એકતા ફાઉન્ડેશન આયોજિત મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. 151 રક્તદાતાઓએ રક્તદાન કર્યું. માંગરોળ એકતા ફાઉન્ડેશન, શ્રીરામ બ્લડ બેંક પોરબંદર તેમજ જીવન પ્રકાશ બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાતા માંગરોળ તેમજ આસપાસના વિસ્તારોમાંથી ઉત્સાહપૂર્વક ભાગ લેનાર 151 સેવાભાવી લોકોએ સ્વૈચ્છિક રક્તદાન કરીને માનવતાનો ઉચ્ચ આદર્શ સ્થાપ્યો છે. માંગરોળ બસ સ્ટેશનની બાજુમાં ઘાંચી સ્વયંસેવક સંઘ બિલ્ડિંગ ખાતે યોજાયેલા કેમ્પમાં રાજકીય, સામાજિક અગ્રણીઓ, પાલિકા સદસ્યો, ડોક્ટરો તેમજ મોટી સંખ્યામાં યુવાનો અને વરિષ્ઠ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. જીવન બચાવવા માટે ડોક્ટર હોવું જરૂરી નથી. તમે એક વખતના રક્તદાતા બનીને પણ 3 મહામૂલ્ય જિંદગી પણ બચાવી શકો છો. માંગરોળની અંદર રહેલી એક સામાજિક, શૈક્ષણિક અને ધાર્મિક તેમજ વિવિધ ક્ષેત્રોમાં કામ કરતી એવી એક સંસ્થા એકતા ફાઉન્ડેશન છે. અને વર્ષ દરમિયાન વખત રક્તદાન શિબિરો પણ યોજે છે. સાથે સાથે શૈક્ષણિક પ્રવૃત્તિઓ, સામાજિક પ્રવૃત્તિઓ અને ધાર્મિક પ્રવૃત્તિઓની અંદર પણ અગ્રેસર રહી એવી એક આ સંસ્થા છે. આજે 1 ફેબ્રુઆરીના દિવસે આ એકતા ફાઉન્ડેશનના માધ્યમથી રક્તદાન શિબિર યોજાઈ રહી છે અને જેમાં અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ છે. એમણે રક્તદાન કરી ચૂકેલા છે અને હજુ પણ મોટી હરોળની અંદર આપ જોઈ શકો છો કે રક્તદાતાઓની લાઈન હજુ શરૂ જ છે. આ ઉપરાંત આપણે જો કહી શકીએ તો આ એકતા ફાઉન્ડેશન છે એ હાલમાં જ પ્રજાસત્તાક પર્વ ઉપર માંગરોળ વહીવટીતંત્રએ પણ આ સંસ્થાની કામગીરીને બિરદાવતા એ સંસ્થાનું પણ સન્માન તાલુકા લેવલના કાર્યક્રમની અંદર પણ કરેલું હતું. હું અભિનંદન આપીશ આ એકતા ફાઉન્ડેશનને કે જે રાજકીય બાબતો છે એમની અંદર આપણે જો જોઈ શકીએ તો હાલમાં જ જે એસઆઈઆર કામગીરી થઈ એમની અંદર માંગરોળ લેવલે સૌથી શ્રેષ્ઠ જો કોઈ પણ સંસ્થાએ સહયોગ બીએલઓ અને વહીવટીતંત્રને આપેલો હોય તો એવી એક સંસ્થા એકતા ફાઉન્ડેશન હતી. એટલે એ કામગીરીઓની નોંધ પણ આ વહીવટીતંત્રએ લઈ અને એમનું સન્માન રાખેલું. સમગ્ર એકતા ફાઉન્ડેશન ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને માંગરોળ શહેરની જે કંઈ પણ જરૂરિયાતો છે એની પૂર્તિ કરવા માટે આ સંસ્થા હંમેશાને માટે અગ્રેસર રહેશે એવું પણ મારું માનવું છે. એકતા ફાઉન્ડેશન દ્વારા માંગરોળ ખાતે એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદરની શ્રીરામ બ્લડ બેંક અને જૂનાગઢની જીવન પ્રકાશ ફાઉન્ડેશન બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે આજરોજ આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં રક્તદાતાઓએ આ બ્લડ કેમ્પમાં રક્તદાન કર્યું છે. ખાસ કરીને માંગરોળ તેમજ આસપાસના વિસ્તારના લોકોને જ્યારે પણ આ બ્લડની ઇમરજન્સીમાં જરૂર પડે છે ત્યારે આ બ્લડ આપણને કામ લાગે છે. તેમજ આ જે બ્લડ જે બેંકો છે એ આપણને મદદરૂપ પણ થાય છે અને માંગરોળના દર્દીઓ હેરાન ન થાય એવો અમારો ઉદ્દેશ્ય છે. અને માંગરોળના દર્દીઓને જ્યારે પણ બ્લડની જરૂર હોય ત્યારે અમે તેમની ભલામણો કરી અને એકદમ તાત્કાલિક બ્લડ મળી જાય એવી વ્યવસ્થાઓ અમે આ બ્લડ કેમ્પો કરી અને પૂરી પાડીએ છીએ.